અમરેલીના ચકચારી નકલી પત્રકાંડ મામલે પાયલ ગોટીની ધરપકડ થઈ અને ધરપકડ બાદ પાયલ ગોટી ન્યાય માટે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે ત્યારે રાજ્યના પોલીસ વડા પાસે પણ તેઓ ગયા હતા। આ મામલે જ્યારે મેં રાજ્યના પોલીસ વડાને સવાલ કર્યો કે પાયલ ગોટીના મામલાનું શું થયું, તેઓ કહી રહ્યા છે કે ડીજીપીને મળ્યા છતાં પણ મને ન્યાય નથી મળતો। ત્યારે ડીજીપીએ શું જવાબ આપ્યો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે આજે એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ શાહની અધ્યક્ષતામાં મળેલી આ ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમને કંટ્રોલ કઈ રીતે કરી શકાય, ગુના નિવારી કેવી રીતે શકાય અને કઈ પ્રકારે લોકોની સુરક્ષા વધારી શકાય એ બાબતે ચર્ચા થઈ હતી। પરંતુ તેમાં મહિલાઓના મુદ્દે પણ ચર્ચા થઈ હતી કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા મામલે શું કરી શકાય। આ ચર્ચા, વિચાર વિમર્શ અને ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાય પત્રકારોની સામે આવ્યા। પત્રકારો સમક્ષ તેમણે વાત કરી કે સાયબર ક્રાઇમ માટે આ ચાલી રહ્યું છે, મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ કાર્યરત છે, બાળકો હોય કે વૃદ્ધો હોય દરેકને ન્યાય અપાવવો છે। આ બધી જ ચર્ચાઓ બાદ પત્રકારે માત્ર એક સવાલ કર્યો અને સવાલ કર્યો ત્યારે નવો ઘટસ્ફોટ થયો, કારણ કે ડીજીપી વિકાસ સહાય પર જે અમરેલીના ચકચારી મામલામાં પાયલ ગોટીએ આક્ષેપ લગાવ્યા હતા નવજીવનના માધ્યમથી કે અમે ડીજીપી સાહેબને મળ્યા, ડીજીપી સાહેબે આશ્વાસન આપ્યું કે નિષ્પક્ષ તપાસ થશે, પણ હજુ સુધી એસએમસીના રિપોર્ટ પછી પણ કોઈ કાર્યવાહી નથી થઈ, માટે અમે હાઈકોર્ટ પહોંચ્યા છીએ। ત્યારે ડીજીપી વિકાસ સહાય કહી રહ્યા છે એસએમસીનો રિપોર્ટ મળ્યો જ નથી। સાંભળો ડીજીપીએ આ સવાલનો જવાબ શું આપ્યો પત્રકારને છે, એને વધુ અસરકારક બનાવવા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ। ધન્યવાદ સાહેબ। જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં થોડા સમય પહેલા જ એક એકાઉન્ટ કાંડ થયો હતો સર, તેના આરોપીઓ છે અગ્રવાલ બંધુઓ, તે હાલથી પોલીસથી આપને એસપી ભાવનગર તરફથી માહિતી મળશે। સર, પાયલ ગોટી મુદ્દે સાહેબ શું કહેશો? તે કહે છે એસએમસીને તપાસ આપવામાં આવી પરંતુ મને ન્યાય મળ્યો નથી હજુ સુધી। મેં આપને વાત કરી કે તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવી નથી, તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવામાં આવશે। થેન્ક યુ। તો તમે સાંભળ્યું એ પ્રકારે પત્રકારને જવાબ મળ્યો કે એસએમસીએ પાયલ ગોટી મામલે હજુ જે તપાસ કરી છે તેનો રિપોર્ટ ડીજીપીને સોંપ્યો નથી। આ એ જ તપાસની વાત છે જે તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય કરી રહ્યા છે કે જેમની પ્રામાણિકતા પર વારી વારી ગયેલા અમરેલીવાસીઓ અને નેતાઓએ માંગણી પણ કરી હતી કે તપાસ નિર્લિપ્ત રાયને સોંપો, તો જ કાળું અને ધોળું અલગ પડશે, તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે। પણ હજુ સુધી દૂધ ક્યાં છે, પાણી ક્યાં છે, ધોળામાં કાળું છે, કાળામાં ધોળું છે, આ બધા સવાલો યથાવત છે। અને આ સવાલોની વચ્ચે રાજ્યના પોલીસ વડા પર પાયલ ગોટીએ આક્ષેપ લગાવ્યા કે તેમણે આશ્વાસન આપ્યું પણ તેઓ ન્યાય ન અપાવી શક્યા। તેમણે મને કહ્યું હતું કે હું નિષ્પક્ષ તપાસ કરાવીશ। ખેર, ડીજીપીનું કહેવું છે રિપોર્ટ મળ્યો નથી, આપણે કંઈ ન કહી શકીએ, પણ એટલું જરૂર કહી શકીએ કે ન્યાય માટે પોલીસ પાસે જતા નાગરિકો ત્યાંથી ધક્કા ખાઈ ખાઈ રજળપાટ થઈ અને ગુજરાત હાઈકોર્ટ સુધી જવા મજબૂર બન્યા છે। આ સ્થિતિને આપણે શું કહીશું અને કઈ કોન્ફરન્સમાં રાજ્યની સરકાર આ મુદ્દાની ચર્ચાઓ કરશે એ આપણે જોવાનું રહ્યું। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને તમારો અવાજ નવજીવન છે, માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે